સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો ચોમાસાની જે સ્થિતિ છે તે હાલ અત્યારે સાનુકૂળ છે અને સાનુકૂળ સ્થિતિમાં ચોમાસું આગળ વધી રહ્યું છે। રાજ્યમાં હવે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ। હવામાન વિભાગના મતે 11 જૂને પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતાને પગલે રાજ્યમાં 7 દિવસ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે, જ્યારે 13 જૂન બાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી। આજે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડની સાથે સંઘપ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો આવતીકાલે પણ અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સંઘપ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી। ચોમાસા અંગે હવામાન વિભાગનું કહેવું છે કે દેશના 13 રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। ચોમાસું મુંબઈથી 150 કિલોમીટર દૂર છે। આગામી 48 કલાકમાં ચોમાસું મુંબઈમાં દસ્તક આપી શકે છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેથી ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહી શકે છે। જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચોમાસા અને વરસાદ માટે વિપરીત અસર કરી શકશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાતમાં પણ અસર રહેશે, જેથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે, પરંતુ બફારો વધુ રહેશે, જેને લઈ નાગરિકોને હાલાકી પડશે। ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। અંબાલાલ પટેલ મુજબ 10 થી 12 જૂન વચ્ચે ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશી શકે છે। 15 જૂન આસપાસ ચોમાસાના આગમન પહેલા ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। રાજ્યમાં 18 થી 28 જૂન વચ્ચે સારો વરસાદ રહેવાનું પણ અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવાદાર વરસાદ ચીખલી ના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે। મોન્સૂન ધીરે ધીરે આગળ વધશે અને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 10 જૂન કે 12 જૂન સુધી આવવાની શક્યતા રહે છે, પરંતુ તે પૂર્વે કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગુજરાતના કેટલાક ભાગોમાં ખાસ કરીને રહેવાની શક્યતા રહે છે, પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ કે છાંટા તો આજથી થવાની શક્યતા રહે છે। તારીખ 18 બાદ વરસાદનું પ્રમાણ વધે અને ધીરે ધીરે આદ્રા નક્ષત્રમાં વરસાદ આવવાની શક્યતા રહે। 23 જૂનથી 28 જૂન વચ્ચે વરસાદ આવે આદ્રા નક્ષત્રનો, પરંતુ જળચર પ્રાણીઓ બહાર આવવાની શક્યતા રહે છે। 29 જૂનથી 7મી જુલાઈ વચ્ચે રાજ્યના ઘણા ભાગમાં વરસાદ આવવાની શક્યતા રહે છે।